તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે થરા નગરપાલિકાના કર્મચારીઓની તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે। ભારતીય નાગરિક PM પરમાર થરા દ્વારા તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। તો થરા નગરપાલિકામાં સફાઈ કામદાર પંપમેન વગેરેની તપાસ કરવા તેમજ થરા નગરપાલિકાના ઓડિટરની મિલકત તથા નોકરી માટેના આધાર પુરાવા રજૂ કરાયેલની તપાસ કરવા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી। મકવાણા પુનાભાઈ ગોલાભાઈ, મેં અગાઉ નગરપાલિકા વિરુદ્ધ અરજી કરેલી। આ લોકો પાસે મેં માહિતી માગવા માટેનો ખૂબ સમયગાળો લીધેલો। આ લોકોએ મને માહિતી માટે પૈસા ભરવાનું કીધેલું, પણ મને હું આયોગમાં ગયો ને આયોગ કમિશનરે એવું કીધું કે તમને 200 પેજ મફતના મળશે, બાકીના જે છે એ તમારે વધારાના જોતા હોય એના પેજના 2 રૂપિયા પ્રમાણે લેવામાં આવશે। તો આ લોકો મને રોજ દાડો કે ધક્કા ખવડાય કરે છે। મને એમને 5 પેજની માહિતી આપી, એમાં 9 જણ એ ખોટી રીતના પગાર લઈ રહ્યા છે, નગરપાલિકામાં ભ્રષ્ટાચારી કરી રહ્યા છે। હું 9 નામ લઉં। ઝાલા ચંપુભા, ઝાલા લાલભા ચંપુભા કેશિયરમાં હોવા છતાં વેરા શાખાનો વહીવટ કરે છે। પછી જોશી નીરવ કુમાર દયાલાલ પંપમેનમાં હોવા છતાં મરણને જન્મની નોંધણી કરવા બેઠેલા છે। આ ખોટા ટેબલો સંભાળી અને બેઠા છે। પછી રાઠોડ ભરતભાઈ એ કાયમિક સફાઈ કામદારમાં છે, જેમનો આ હેતુ નહીં પગારનો કે લક્ષ્ય નહીં, એ ખોટા પગાર લઈ રહ્યા છે। રાવળ જીગરકુમાર એ સફાઈ કામદારમાં છે। રબારી વિષ્ણુભાઈ એ સફાઈ કામદારમાં છે। હરગોવન દેસાઈ હરગોવનભાઈ જોરાભાઈ એ સફાઈ કામદારમાં છે। આ લોકોએ આજ દિવસ સુધી કોઈ પણ જાતની કોઈ સફાઈ કામદાર કરેલ નથી અને નગરપાલિકા પાસેથી ખોટો પગાર ચૂકવવામાં આવે છે। ડ્રાઈવરો તારીખે ગાડીઓ ચલાવે છે, પ્રમુખોની ગાડીઓ ચલાવે છે, જિલ્લાના પ્રમુખોની ગાડીઓ ચલાવે છે, ખોટા પગાર નગરપાલિકાની અંદર ઉધારવામાં આવે છે। ભ્રષ્ટાચારી સિવાય બીજું કાંઈ છે જ નહીં આ નગરપાલિકાની અંદર। ક્યાં કરી તમે અરજી? મેં કરી હતી નગરપાલિકામાં, નગરપાલિકાએ મને જવાબ ના આપ્યો, તો મેં કરી અપીલ સત્તા અધિકારીને। અપીલ સત્તા અધિકારી એમના ફેવર જ બોલવામાં આવ્યા હતા। મને 2 વર્ષથી ગેરવલ્લે દોરી રહ્યા હતા આ લોકો। પછી મેં આયોગ કમિશનરને કરી, તો એમને મને ન્યાય આપ્યો, પણ આ લોકો મને આપવા માટે તૈયાર નથી। આ બાજુ અરજી તમે હાલમાં ક્યાં કરેલી છે? હાલમાં નગરપાલિકામાં કરેલી છે। કઈ તારીખે કરી? 23 તારીખે। એમાં શું આપનું શું કહેવાનું છે? મારું તો એ જ કહેવું છે કે ભ્રષ્ટાચારી નાબૂદ થાય, બીજું તો કાંઈ નહીં। ખોટી રીતના પગાર ઉધારે છે ને ખોટી રીતના ખોટા માણસોની અંદર દોરી રહ્યા છે, એમને બહાર કાઢવામાં આવે અને સાચા માણસો જે છે સફાઈ કામદાર એમને લેવામાં આવે।